નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, ભાવનગર. મિત્રો, આ દેશનો એ આઝાદી કાળ આજે પણ યાદ કરીએ છીએ તો આજે પણ આપણા એ રૂવાડા ખડા થઈ જાય છે, ઊભા થઈ જાય છે. શું એ દેશદાઝ હતી? શું એ માહોલ હતો? અંગ્રેજોની બંદૂકમાંથી ગોળી ખલાસ થતી હતી, પરંતુ આ દેશના ક્રાંતિકારીઓની હરોળ ખૂટતી ન હતી. દોસ્તો, એવા જ એક ક્રાંતિકારી વીર યોદ્ધા કુંવરસિંહની એ યશગાથાને આપની સમક્ષ પ્રસ્તુત કરવા હું જઈ રહ્યો છું. શું ગૌરવ ગાથા હતી! શું એ જન્મ હતો! શું એ જુસ્સો હતો! વીર યોદ્ધા કુંવરસિંહની વાત આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. મિત્રો, 1857નો એ વિપ્લવ, મહાન નાયક બાબુ વીર કુંવરસિંહનું કામ આજે પણ લોકોની એ યાદમાં છે. ઇતિહાસ એનો સાક્ષી પણ ખરો. 13 નવેમ્બર 1777ના રોજ ભોજપુર, બિહારમાં આવેલું ભોજપુર આરામાં જન્મેલા વીર કુંવરસિંહ 80 વર્ષની ઉંમરે દુશ્મનો સામે લડવા અને જીતવાના ઉત્સાહ સાથે આજે પણ ઇતિહાસના પાને અમર છે. મંગલ પાંડેએ 1857માં જે ચિનગારી પ્રગટાવી હતી એ આખા દેશમાં આગ બનીને ફેલાઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં વીર કુંવરસિંહ પણ પોતાની જાતને રોકી ન શક્યા. પોતે કમાન્ડર બની ભારતીય સૈનિકો સાથે અંગ્રેજો સામે યુદ્ધમાં ઉતર્યા. 27મી એપ્રિલ 1857ના રોજ દાનાપુરના સૈનિકો અને ભોજપુરના સૈનિકો અને અન્ય સાથીઓ સાથે બાબુ વીર કુંવરસિંહે આરા શહેર પર કબજો કર્યો. અંગ્રેજોના ખૂબ પ્રયત્નો છતાં ભોજપુર લાંબા સમય સુધી સ્વતંત્ર રહ્યું. વીર કુંવરસિંહે આરા જેલ તોડી કેદીઓને મુક્ત કરાવ્યા અને તિજોરીઓ કબજે કરી. એટલું જ નહીં, તેણે આઝમગઢ પર પણ કબજો કર્યો. લખનૌથી ભાગી ગયેલા ઘણા ક્રાંતિકારીઓ પણ કુંવરસિંહની સેનામાં જોડાઈ ગયા હતા. જગદીશપુરનું રાજ્ય પચાવી પડવા અંગ્રેજો કૂટનીતિના દાવપેચ અજમાવી રહ્યા હતા. અંગ્રેજોએ અરાહ પર હુમલો કર્યો અને બીબીગંજ અને દિવ્યાના જંગલોમાં ભીષણ યુદ્ધ થયું. બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓએ જગદીશપુર તરફ આગળ વધ્યા અને આરા પર ફરીથી પાછો કબજો કર્યો. અંગ્રેજોએ બાબુ વીર કુંવરસિંહના કિલ્લાને ચારે તરફથી ઘેરી લીધો. કુંવરસિંહ અને અમરસિંહને જન્મભૂમિ છોડવી પડી. અમરસિંહે અંગ્રેજો સામે ગેરીલા લડાઈ લડવાનું શરૂ રાખ્યું. વીર કુંવરસિંહે તેમના બહાદુર સૈનિકો સાથે બનારસ, આઝમગઢ, બલિયા, ગાજીપુર, ગોરખપુરના આંદોલનને આગળ ધપાવવાનું કામ શરૂ રાખ્યું. વીર કુંવરસિંહ લાંબા સમય સુધી તેમની સેના સાથે અંગ્રેજો સામે સતત લડતા રહ્યા. આ સમય દરમિયાન તેઓ સેના સાથે બલિયા નજીક શિવપુરી ઘાટથી હોડીની મદદથી ગંગા નદી પાર કરી રહ્યા હતા. ત્યારે અચાનક અંગ્રેજોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. વીર કુંવરસિંહ ઘાયલ થયા. તેમના હાથમાં ગોળી વાગી, પણ તેઓ અટક્યા નહીં. તેણે પોતાની તલવારથી પોતાનો હાથ કાપી નદીમાં ફેંકી દીધો અને અંગ્રેજ સેનાને હરાવીને 23 એપ્રિલ 1858ના રોજ પોતાના ગામ જગદીશપુરના મહેલમાં પાછા ફર્યા.
પછી તેણે પોતાનો જગદીશપુરનો કિલ્લો જીતી લીધો અને અંગ્રેજોનો ધ્વજ ઉતારીને પોતાનો ધ્વજ ત્યાં ઊભો કરી દીધો. જગદીશપુર પરત ફર્યાના થોડા સમય બાદ એટલે કે 26 એપ્રિલ 1858ના રોજ આવા મહાન ક્રાંતિકારી, મહાન વીર યોદ્ધા એવા કુંવરસિંહ મા ભારતીના ખોળે કાયમને માટે તેઓ પોટી ગયા. મિત્રો, આ હતી દેશદાજ. દોસ્તો, આ તો મા ભૌમ પ્રત્યેનું જનૂન. મિત્રો, આ વાતો નવી પેઢી સુધી પહોંચાડી મા ભારતીની યશગાથાને નવી પેઢી સુધી પહોંચાડી મા ભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ ચાલો ને આપણે પણ કરી લઈએ. ભારત માતા કી જય. વંદે માતરમ.